હલો ફ્રેન્ડ્સ, આપણે 10મા ધોરણમાં ગણિતમાં એક નવું ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર. તો સૌપ્રથમ આપણે એ જાણીએ કે સુરેખ સમીકરણ એટલે શું થાય અને દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું થાય. તો જે પહેલી વાત આપણે આવે કે ચલ, તો જે રાશિ જેમ કે એક્સ વાય ઝેડ, બરાબર, એને શું કહેવાય, જેની કિંમત અલગ અલગ હોય તેને કહેવાય ચલ. અને આવા બે ચલથી બનતા સમીકરણ, બરાબર, બે ચલ એટલે એક્સ અને વાય, એવા બે અલગ અલગ ચલથી બનતા સમીકરણને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર છે. દ્વિચલ સુરેખ સમીકરણનો થોડોક અભ્યાસ તમે લોકોએ 9મા ધોરણમાં કરેલો જ છે. બરાબર. આજે આપણે થોડીક યાદ રાખો અને પ્રસ્તાવના જોઈએ. જો એ બી અને સી એ વાસ્તવિક સંખ્યા હોય અને એ અને બી એક સાથે શૂન્ય ના હોય, આ શરત છે કે એ અને બી એક સાથે શૂન્ય ના હોય, ત્યારે જો સમીકરણ ax પ્લસ બીવાય પ્લસ સી ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં મળે, બરાબર, એ સ્વરૂપમાં મળે તો એને ચલ x અને ચલ yમાં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. બરાબર. શું કહે છે? દ્વિચલ. બે ચલ આવ્યા ને, દ્વિચલ એટલે બે ચલ. જો આ x પહેલો ચલ છે, આ y બીજો ચલ છે, બરાબર, એને શું કહેવાય? દ્વિચલ. અને સુરેખ સમીકરણ એટલે x ની એક ઘાત અને y ની એક ઘાત, બંનેની એક એક ઘાત હોય એટલે સુરેખ સમીકરણ કહે છે. આપણે ઉદાહરણ જોઈએ તો આ ઉદાહરણ છે 2x પ્લસ 3y પ્લસ 5. બીજું ઉદાહરણ લઈએ, x પ્લસ 3y માઇનસ 80, 8x પ્લસ y માઇનસ 2 ઇક્વલ ટુ 0, માઇનસ x પ્લસ 40y ઇક્વલ ટુ 0. તો આ બધામાં બબ્બે ચલ છે. બરાબર. હવે બબ્બે ચલમાં એમ કહે છે કે એ અને બી બંને એક સાથે 0 ના હોવા જોઈએ. મતલબ કે બે પૈકી કોઈ એક 0 હોય તો પણ ચાલે. જેમ કે આપણે લઈએ x પ્લસ 5 ઇક્વલ ટુ 0. તો આને હકીકતમાં કેમ લખાય? x પ્લસ 0y પ્લસ 5 ઇક્વલ ટુ 0. ખ્યાલ આવે છે ને? અહીંયા જો xની સહગુણક 1 છે, મતલબ a બરાબર 1 છે, ને અહીંયા b એટલે કે yનો સહગુણક 0 છે. બરાબર. મતલબ કે બંને એક સાથે 0 ના હોઈ શકે, બે પૈકી કોઈ એક 0 હોય તો ચાલશે. બરાબર. અને આ શરત મેં જે કહું છું કે બંને એક સાથે શૂન્ય ના હોય, તેને ગાણિતિક ભાષામાં આ રીતે લખાય કે a નો વર્ગ પ્લસ b નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. અને ગાણિતિક ભાષામાં શું કહે કે a અને b બંને એક સાથે 0 નહીં હોય. બરાબર. અને ગાણિતિક મતલબ આવો થાય કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પછી જોઈએ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. બરાબર. આ છે દ્વિચલ સુરેખ સમીકરણ છે, તેનું પ્રચલિત સ્વરૂપ છે. બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રચલિત સ્વરૂપ છે. નો ઉકેલ x y એ સમીકરણને દર્શાવતી રેખા પરનો કોઈ બિંદુને સંગત હોય અને આનું પ્રતીક પણ સાચું છે. હવે આગળ વધતા પહેલાં આપણે આ વસ્તુ વ્યવસ્થિત સમજવા માટે આપણે 9મા ધોરણમાં એક વસ્તુ શીખેલી. બરાબર. કોઈ બે સમીકરણ આપેલા હોય, ઉદાહરણ તરીકે આપણને પહેલું સમીકરણ આપેલું છે x પ્લસ y ઇક્વલ ટુ 2 અને બીજું સમીકરણ છે 2x પ્લસ y ઇક્વલ ટુ 5. બરાબર. આ સમીકરણને આપણે આલેખ દર્શાવવાનો છે. તો અહીંયા આ x ડેશ અક્ષ અને આ છે y ડેશ અક્ષ અને અહીંયા છે આપણું ઉગમ બિંદુ O. બરાબર. હવે આપણે શું કરતા કે y ને સૂત્રનો કરતા બનાવતા. તો y બરાબર શું લખાય? આ પહેલા માટે તો y બરાબર લખાય, આ x જમણી તરફ જશે તો x y બરાબર 2 માઇનસ x, આ રીતે લખાય છે. બરાબર. એવી જ રીતે આ સમીકરણને શું લખાય? 2x પ્લસ y બરાબર 5 છે, તો આને કઈ રીતે લખાય? y બરાબર 5 માઇનસ 2x. બરાબર. આ રીતે આપણે લખતા. ત્યારબાદ આપણે xની કિંમત ધારતા આ રીતે. બરાબર. અને yની કિંમત મેળવતા. ખ્યાલ આવે છે? xની વિવિધ અલગ અલગ કિંમત ધારવાની અને yની કિંમત મેળવતા. રાઈટ છે? તો આપણે અલગ અલગ કિંમત ધારીએ. બરાબર. xની અલગ અલગ કિંમત ધારીએ. 0માં ધરાય, ધનમાં ધરાય, ઋણમાં ધરાય. બરાબર. મતલબ કે અલગ અલગ ધારીએ. આપણે લઈએ છીએ 1, 2,
અને 3 બરાબર. હવે એક્સની કિંમત આમાં મૂકો તો વાય બરાબર કેટલા આવશે? વાય બરાબર 2 માઇનસ એક્સ. તો જો એક્સ બરાબર 1 હોય તો 2 માઇનસ 1 એટલે વાય બરાબર કેટલા આવે? વાય પણ 1 આવે. હવે એક્સ બરાબર 2 હોય તો વાય બરાબર 2 માઇનસ એક્સ એટલે કે 2 માઇનસ 2 તો 0 આવે. અને એક્સ બરાબર 3 હોય બરાબર તો વાય બરાબર 2 માઇનસ એક્સ એટલે કે 2 માઇનસ 3 2 માઇનસ 3 એટલે -1 તો એક્સ વાય બરાબર આવ્યો -1. તેવી જ રીતે આપણે અહીંયા પણ એક્સ અને વાયની કિંમત લઈએ 1 2 અને 3 અને આમાં મૂકીએ બરાબર. તો વાય બરાબર 1 મૂકો અને એક્સ બરાબર 1 મૂકો તો વાય બરાબર શું લખાય? 5 માઇનસ 2 એકા 2 તો 5 માંથી 2 જાય એટલે 3 તો એક્સ 1 હોય ત્યારે વાય 3 હોય. તેવી જ રીતે હવે એક્સ બરાબર 2 મૂકો બરાબર તો 5 માઇનસ 2 એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 2 તો 2 ને 2 4 5 માંથી 4 જાય તો 1 તો અહીંયા આવશે 1. અને જ્યારે એક્સ બરાબર 3 હોય તો વાય બરાબર 5 માઇનસ 2 એટલે કે 5 માઇનસ 2 ગુણ્યા 3 તારી અહીંયા 2 છે 3 દુ 6 5 માંથી 6 જાય તો -1 બરાબર. આ રીતે આવ્યો -1. હવે આપણે આ જે બિંદુ છે બરાબર, આ બિંદુ અને આ બિંદુ તેને આલેખ પર દર્શાવીએ તો પહેલું છે 1 1 બિંદુ બરાબર. તો અહીંયા આવશે 1 1 પછી છે એક્સ ઉપર 2 અને વાય ઉપર 0 એટલે કે એ અહીંયા આવશે. અને ત્રીજું બિંદુ છે એક્સ ઉપર 3 અને વાય ઉપર -1 તો વાય ઉપર -1 એક્સ ઉપર 3 તો આ બિંદુ છે બરાબર. તો તે ત્રણેય બિંદુમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીએ બરાબર. આપણે આ રીતે એક રેખા દોરીએ છીએ બરાબર. અહીંયા આ બેમાંથી પસાર થાય છે તો આ જે રેખા છે બરાબર તે પહેલી રેખા છે આપણી આ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 2 અને આના માટે એક્સ ઉપર 1 છે વાય ઉપર 3 છે બરાબર. એક્સ ઉપર 1 અને વાય ઉપર 3 આલેખ પત્રમાં એકદમ વ્યવસ્થિત આવે. અહીંયા જરાક ભૂલ થાય બરાબર, આડાવડું જાય તો ભૂલ થઈ શકે. પછી એક્સ ઉપર 2 તો વાય ઉપર 1 એક્સ ઉપર આ બિંદુ એક્સ ઉપર 1 અને વાય ઉપર 3 તો એક્સ ઉપર 1 અને વાય ઉપર 3 અહીંયા આવશે. આ નહીં આવે. એક્સ ઉપર 2 વાય ઉપર 1 તો એક્સ ઉપર 2 વાય ઉપર 1 એ બિંદુ અહીંયા આવશે. અને ત્રીજું છે આ 3 અને 1 બરાબર. એક્સ ઉપર 3 અને વાય ઉપર -1 તો એ બિંદુ અહીંયા આવશે. ખ્યાલ આવે છે? તો આનો તમે આલેખ દોરો તો આ રીતે તમને મળશે. ખ્યાલ આવે છે? બરાબર. તો આ બીજા નંબરનો આલેખ આવ્યો આ છે 2x પ્લસ વાય બરાબર 5. તો આલેખ બરાબર. હવે આ વસ્તુ યાદ રાખો, જ્યાં આ એક બિંદુમાં છેદે તેને શું કહેવાય? તેનો ઉકેલ કહે છે. શું કહેવાય? ઉકેલ કહેવામાં આવે છે બરાબર. આ બે સમીકરણ છે. કેવા સમીકરણ છે? એક્સ અને વાય એટલે દ્વિચલ સમીકરણ છે. દ્વિચલ સમીકરણ છે. અને એક હાથે બે સમીકરણ હોય ને તો એને દ્વિચલ સમીકરણ યુગ્મ કહેવાય. શું કહેવાય? દ્વિચલ સમીકરણ યુગ્મ. અને આપણે શું કર્યું? તેનો ઉકેલ શોધ્યો. ઉકેલ મતલબ જો સમીકરણ હોય બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ, તેનું ભૌમિતિક સ્વરૂપ હંમેશા રેખા અથવા તો સુરેખા કહીએ બરાબર. સુરેખા આવશે. ભૌમિતિક સ્વરૂપ કેવું આવશે? રેખા આવશે. જો આ સીધી એક લાઈન છે મતલબ રેખા આવશે. તો આનું પણ સ્વરૂપ રેખા, આનું પણ સ્વરૂપ રેખા, અને બે રેખા જ્યાં એક બિંદુમાં છેદે તેને કહેવાય તેનો ઉકેલ બરાબર. તો તમે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આ આલેખની રીતે આપણે શોધ્યો એવું કહેવાય. અને આ બધી જે વસ્તુ આપણે કરી તે તમે ધોરણ 9માં ઓલરેડી શીખીને આવેલા છો બરાબર. હવે આપણે 10મા ધોરણ તરફ આગળ જઈએ. તો આગળ શું કહે છે કે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0નો પ્રત્યેક ઉકેલ xy એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે અને આનું પ્રતીક પણ સાચું છે. જો એ શું કહે છે કે માની લો કે આ x અને y એટલે કે 1 1 લઈએ, પછી 2 અને 0 લઈએ, 1 અને 3 લઈએ, 1 અને -3. તો આની જે રેખા છે બરાબર તે આ બીજા નંબરની રેખા છે. તો આ કોઈ પણ બિંદુ હોય તો એ આ રેખા પર જ આવેલું હોય. અથવા તો હું બીજું રેખા પરનું બિંદુ લઈ લઉં. અહીંયા માનો કે કોઈ બિંદુ લઈ લઉં, અહીંયા કોઈ બિંદુ લઈ લઉં, રેખા પરનું જ બિંદુ બરાબર. આની જે રેખા છે
તેની પરનું બિંદુ, અહીંયા કોઈ બિંદુ લઈ લઉં, બરાબર, અથવા તો અહીંયા લઈ લઉં, કેટલા બિંદુ મળે? અનંત બિંદુ. તો એ કોઈ પણ બિંદુ લઉં તો એ આ સમીકરણનું પાલન કરશે, ટૂંકમાં આ સમીકરણનું પાલન કરશે. અને બિંદુ લઉં ને, જો આ બિંદુ લઉં તો એ રેખા પર આવેલા હશે, અને રેખા પરના બિંદુ લઉં તો એ આ સમીકરણનું પાલન કરશે, એ સમીકરણનું સમાધાન કરશે, એવું કહેવા માગે છે. ખ્યાલ આવે છે? મતલબ કે રેખા પરના બિંદુ લો તો સમીકરણનું પાલન કરશે, અને સમીકરણ પરથી તમે બિંદુ મેળવો તો તે રેખા પર આવેલા હશે. મતલબ કે બંને વસ્તુ સાચી છે. ખ્યાલ આવે? હવે ચલ x અને ચલ yમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મતલબ મેં તમને કીધું કે બે સમીકરણ હોય, બરાબર, બે સમીકરણ હોય એટલે યુગ્મ શબ્દ લાગે. એનું વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રચલિત સ્વરૂપ આપણે જોઈએ તો સમીકરણ હોય દ્વિચલ સુરેખ સમીકરણ, એનું વ્યાપક સ્વરૂપ આવું છે: ax + by + c = 0. હવે આપણે યુગ્મ લેવાના છે, મતલબ બે સમીકરણ લેવાના છે, તો a1 b1 c1 અને a2 b2 c2 લઈએ. મતલબ કે a1x + b1y + c2 = 0. એવી રીતે a2x + b2y + c2 = 0. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, બે સમીકરણ થયા યુગ્મ લાગે, બરાબર. યુગ્મ મતલબ કે બે સમીકરણ, યુગ્મ મતલબ જોડીમાં હોય, અને જોડીમાં કેટલા હોય? બે વસ્તુ હોય. ખ્યાલ આવે છે ને? જોડીમાં બે હોય, જ્યાં a1² + b1² ≠ 0. મતલબ કે આ પહેલા સમીકરણ માટે a1 અને b1 એક સાથે ક્યારેય 0 નહીં હોય. એવી જ રીતે a2 અને b2 ક્યારેય 0 નહીં હોય, તો એની માટે પણ એ જ પ્રકારની શરત હશે, બરાબર, કે જ્યાં a2² + b2² ≠ 0 થશે, બરાબર. હવે દ્વિચલ સુરેખ સમીકરણો એટલે બે સમીકરણ હોય, તો આપણે આ પહેલું લઈએ, આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ, એટલે બે એક સાથે હોય તો યુગ્મ કહેવાય. જેમ કે 2x + 3y + 5 = 0 એ પહેલું સમીકરણ. બીજું સમીકરણ એટલે 8x + y - 2 = 0, બરાબર. ચલ બબ્બે છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ, અને બે સમીકરણ છે એટલે યુગ્મ. એવી જ રીતે આ બીજું લઈએ, x + 3y - 80 = 0, અને બીજું છે x છે -x + 40y = 0. ખ્યાલ આવે છે? હવે આપણે ધોરણ 9માં એક વસ્તુ ભણેલા કે સમતલમાં આવેલી ત્રણ રેખા હોય તો તે બે રેખા હોય, બરાબર. સમતલમાં આવેલી બે રેખા ત્રણ અલગ અલગ શક્યતા દર્શાવે. કઈ રીતે? તો તે બે રેખા જો એકબીજાને પરસ્પર સમાંતર હોય, અથવા તો પરસ્પર એક બિંદુમાં છેદે, અથવા તો સંપાતી હોય. સંપાતી મતલબ એક રેખા એ બીજી રેખા ઉપર આવતી હોય, બરાબર. શું કહે છે? કે પરસ્પર સમાંતર હોય, અથવા તો પરસ્પર બંને એક બિંદુમાં છેદે, અથવા તો સંપાતી હોય છે. ખ્યાલ આવે છે? તો આપણે જોઈએ કે સમાંતર રેખા, સંપાતી રેખા અને એકબીજાને એક બિંદુમાં છેદતી રેખા. તો જો આ જે ઉદાહરણ છે, બરાબર, એમાં જો બે રેખા પરસ્પર એક બિંદુમાં છેદે છે તો આને શું કહેવાય? કે એક બિંદુમાં છેદે છે, બરાબર. મતલબ કે આપણે એને સામાન્ય રીતે આવી રીતે દર્શાવી શકીએ કે બે રેખા કોઈ એક આ બિંદુમાં છેદે છે. અથવા તો બીજો એક વિકલ્પ હતો કે બે રેખા પરસ્પર સમાંતર હોય, મતલબ કે આ બે રેખા એકબીજાને કેવી છે? સમાંતર છે. અને ત્રીજો હતો કે રેખા કેવી હોય? સંપાતી હોય. સંપાતીનો મતલબ શું થાય? કે એકબીજા પર પરસ્પર બંધ બેસતી હોય. મતલબ કે માની લો કે આ કોઈ પહેલી રેખા છે, બરાબર, અને બીજી રેખા પણ એના ઉપર જ આવેલી છે, બરાબર. તો એકબીજા ઉપર બંધ બેસતી રેખા, એકબીજા ઉપર આપાત થતી રેખા, બંને રેખા એક જ છે, તો એ પ્રકારની રેખાને શું કહેવાય? સંપાતી રેખા કહે છે, બરાબર. એવું આપણે ભણીને આવેલા છીએ. હવે આપણે જોઈએ કે જો બે રેખા પરસ્પર એક બિંદુમાં છેદે, બરાબર, પરસ્પર એક બિંદુમાં છેદે તો એનો મતલબ શું થાય? મેં તમને આગળ સમજાવ્યું જ્યારે આલેખ દોર્યો ત્યારે, કે એક બિંદુમાં છેદે એનો મતલબ તેને એક ઉકેલ હશે, બરાબર. તો શું કહેવાય? કે બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે, એનો મતલબ એમ છે કે ઉકેલની સંખ્યા કેટલી છે? એક છે, બરાબર. તેને એક ઉકેલ મળશે. અને જે સમીકરણને ઉકેલ મળે, મતલબ કે તેનો જવાબ આવે, બરાબર, ઉકેલ મળે, તેવા સમીકરણને સુસંગત સમીકરણ કહે છે, બરાબર. કેવા સમીકરણ કહે છે? સુસંગત સમીકરણ કહે છે. બીજું ઓપ્શન જોઈએ કે જો બે રેખા
પરસ્પર સમાંતર હોય, બરાબર, બે રેખા પરસ્પર સમાંતર હોય તો આ બે રેખા એકબીજાને છેદશે નહીં, ક્યારેય નહીં છેદે, એટલે શું કહેવાય? તેને ઉકેલ ગણ ખાલી ગણ છે, અથવા તો તેનો ઉકેલ સંભવ નથી, અથવા તો ઉકેલ ગણ ફાઈ છે, એ રીતે પણ દર્શાવી શકાય, બરાબર. આ અલગ અલગ વસ્તુ છે, બધું એક જ મતલબ થાય કે ઉકેલ ગણ ખાલી ગણ છે, ઉકેલ ગણ શક્ય નથી, અથવા તો એમ પણ કહેવાય કે આ સમીકરણ યુગ્મ એ અસંગત છે, બરાબર. આ પ્રકારના જેમાં રેખા એકબીજાને સમાંતર હોય તો એને શું કહેવાય કે સમીકરણ યુગ્મ એ કેવા છે? અસંગત છે, બરાબર, અસંગત છે, અથવા સમીકરણ યુગ્મ સુસંગત નથી, બરાબર. બંને વસ્તુ એક સરખી જ છે. શું કહેવાય કે સમીકરણ યુગ્મ અસંગત છે, અથવા તો સમીકરણ યુગ્મ એ સુસંગત નથી. ખ્યાલ આવે છે? નેક્સ્ટ જોઈએ આપણે કે ત્રીજો ઉકેલ છે કે બે રેખા સંપાતી હોય. તો સંપાતીનો મતલબ શું થાય કે માની લો કે આ પહેલી રેખા છે અને બીજી રેખા એ એના ઉપર જ આવેલી હોય, બરાબર. તો એ રેખાને શું કહેવાય? સંપાતી રેખા કહેવાય. તો સંપાતી રેખા આ રીતે થાય. હવે આપણે જોઈએ કે ઉકેલ ગણ. ઉકેલ ગણ એટલે શું થાય? તો બે રેખા એકબીજાને છેદે, જેટલા બિંદુમાં છેદે તેને ઉકેલ ગણ કહેવાય. તો આમાં જો કેટલા બિંદુમાં છેદે? 1 2 3 4 5, હકીકતમાં અનંત, બરાબર. રેખા આગળ આમ ચાલશે તો અનંત ઉકેલ મળશે, બરાબર. તો આનો ઉકેલ ગણ કેવો છે? અનંત ગણ છે. મતલબ કે સંપાતી રેખા હોય એ પ્રકારની રેખાનો ઉકેલ ગણ અનંત થાય, અને જે રેખાનો ઉકેલ ગણ અનંત હોય તેને કહેવાય અવલંબી સમીકરણ યુગ્મ, બરાબર. આ પ્રકારના સમીકરણને શું કહેવાય? અવલંબી સમીકરણ છે એવું કહેવાય. અવલંબીનો મતલબ એમ થાય કે તેને અનંત ઉકેલ છે, અને આપણે એ જોયું કે જે સમીકરણને એક ઉકેલ હોય તો તેને કહેવાય સુસંગત. તો આને તો અનંત ઉકેલ છે, તો આ સુસંગત પણ છે. તો કે આનો મતલબ એમ છે કે જે સમીકરણ યુગ્મ અવલંબી હોય તે સુસંગત હશે જ તે, પણ જે સુસંગત હોય તે અવલંબી ના હોય, કારણ કે અવલંબી કોના માટે વપરાય? જેને અનંત ઉકેલ છે એના માટે, અને સુસંગત કોને વપરાય? એક હોય, એક ઉકેલ હોય તેના માટે. તો અનંત ઉકેલ હોય તો એમાં એક ઉકેલ તો આવે છે જ તે, તો અવલંબી છે સમીકરણ હોય તેને સુસંગત હોય તેવું પણ કહેવાય છે. ખ્યાલ આવે છે? લાસ્ટમાં આપણે એ જાણી લઈએ કે ઉકેલ હોય સમીકરણને ઉકેલવા માટે 4 રીત છે. પહેલી છે આલેખની રીત, જે તમે ધોરણ 9માં ભણી ચૂક્યા છો. પછી છે લોપની રીત, એ પણ તમે ધોરણ 9માં ભણી ચૂક્યા છો, બરાબર. પછી છે આદેશની રીત, એ તમે 10મા ધોરણમાં ભણશો, અને ક્રેમર અથવા ચોકડી ગુણાકારની રીત તો એ પણ 10મા ધોરણમાં ભણશો. મતલબ કે આ બધી 4 રીત ફરીથી તમે ભણશો, બરાબર. હવે આલેખની જે રીત છે, આલેખની રીત એ બોર્ડમાં પૂછાતી નથી, બરાબર, પણ છતાં મેં તમને હમણાં એક એક્ઝામ્પલ કરીને બતાવ્યું. તમે એની સિવાયના એક્ઝામ્પલ 2-3 ટ્રાય કરી લેજો, એટલે તમને ખ્યાલ આવી જાય કે આલેખની રીત કઈ રીતે આવે છે, બરાબર. એની સિવાયની આ 3 રીત, લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીતે આપણે દાખલા કરીશું. ખ્યાલ આવે છે?